ચારો સાથે હું છું વિધિ। અમદાવાદમાં ભારે વરસાદથી અનેક વિસ્તારોમાંથી હાલાકીના દ્રશ્યો સામે આવ્યા છે। ખાસ તો ગોતા વિસ્તારમાં પાણી ભરાઈ ગયું છે, જેના કારણે સ્થાનિકો મુશ્કેલીમાં છે। ગોતાના મુખ્ય રસ્તાઓ પર તમે જુઓ, નદીઓ વહેતી થઈ છે। આ દ્રશ્યોમાં આપણે અમદાવાદના ગોતા વિસ્તારના બતાવી રહ્યા છીએ। અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાંથી વરસાદના સમાચાર। જો કે તેની વચ્ચે આપણે કહી દઈએ કે આજે વરસાદની સ્થિતિમાં ગોતા વિસ્તાર જળમગ્ન થયો છે। આપ આ દ્રશ્યોમાં જુઓ, વાહનોના પૈડા ડૂબી જાય એટલું પાણી કેટલાક વિસ્તારોમાં ભરાઈ ગયું છે। ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં આજે પણ વરસાદી આક્રમણ જોવા મળ્યું અને મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે, ત્યારે શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પરિસ્થિતિ વિકટ બની છે। અમદાવાદમાં અનરાધાર વરસાદ, સતત બીજા દિવસે ધોધમાર વરસાદ યથાવત રહ્યો છે, જેના કારણે વાહન ચાલકોની પરેશાની વધી છે। ઉલ્લેખનીય છે કે આજે દ્રશ્યો આપ જે જોઈ રહ્યા છો તે ગોતા વિસ્તારમાં જે પ્રકારે વરસાદી પાણી ફરી વળ્યા છે તેના દ્રશ્યો આપને બતાવી રહ્યા છે। કેટલાક એવા વિસ્તારો કે જ્યાં સતત વાહનોની અવરજવર હોય છે, ત્યાં પણ અત્યારે વાહન ચાલકો પરેશાન છે। આપણે કહી દઈએ કે જીમરાજ પાર્ક હોય, વેજલપુર હોય, જોધપુર સહિતના વિસ્તારો કે જ્યાં ધમધોકાર વરસાદ પડ્યો છે। ગોતા, જગતપુર, એસજી હાઈવે, સિંધુ ભવન વિસ્તારમાંથી પણ ધોધમાર વરસાદના સમાચાર છે, જ્યાં પ્રચંડ ગાજવીજ સાથે મેઘરાજા વરસ્યા। આ તરફ રાણીપ, ન્યૂ રાણીપ વિસ્તાર પણ ત્યાં પણ વરસાદ પડ્યો। આપણે કહી દઈએ કે અમદાવાદમાં આજે અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। વરસાદ બાદ અમદાવાદના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા એક સામાન્ય બાબત છે અને આજે પણ જ્યારે વહેલી સવારથી વરસાદ શરૂ થયો છે ત્યારે અમદાવાદના 16 વિસ્તારમાં આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। મહત્વનું છે કે આ તમામ વિસ્તારોમાં સરકાર દ્વારા ડ્રેનેજ લાઇનના કામકાજ કરવામાં આવ્યા છે, પરંતુ એ તમામ કામકાજ પૂરતા નથી। એ બાબતની જે સાક્ષી છે અથવા તો એ પુરાવાઓ છે એ અત્યારે હાલ જે પાણી ભરાયા છે એ વરસાદી પાણીનો નિકાલ નથી થતો અને પાણી ભરાયેલા છે એ તમામ બાબતો આમાં દર્શાવી રહી છે। મહત્વનું છે કે મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે જ્યારે મોન્સૂન પ્લાન તૈયાર કરવામાં આવતો હોય છે એ પૂર્વે આ તમામ બાબતોની ખરાઈ કરવામાં આવતી હોય છે અથવા તો તૈયારીઓ કરવામાં આવતી હોય છે કે વરસાદી પાણીનો યોગ્ય રીતના નિકાલ થાય, પરંતુ જ્યારે વરસાદ વરસતો હોય છે ત્યારે એ જ પ્રકારની સ્થિતિ બનતી હોય છે અને વરસાદી પાણીનો નિકાલ થતો નથી હોતો। અને આ વખતે પણ જ્યારે વધુ વરસાદ અમદાવાદમાં વરસ્યો છે ત્યારે આ જ પ્રકારની સ્થિતિ થયેલી જોવા મળી રહી છે। ખૂબ મોટા પ્રમાણમાં વરસાદ નથી વરસ્યો, પરંતુ આમ છતાં પણ આ પ્રકારની સ્થિતિ થયેલી આપને અમદાવાદમાં જોવા મળી રહી છે અને આ અમદાવાદની વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કેવી છે એના પર પ્રશ્ન થતા જરૂર જોવા મળી રહ્યા છે। કેમેરામેન નિલેશ વાઘેરા સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ। તો કે દર વખતે એમને પાણી ભરાય જ છે। ખાલી મારી સરકારશ્રીને એક વિનંતી છે કે આનો કંઈ ઉકેલ લાવો અને અમે નોકરી ધંધાવાળા છે, વ્યવસાયવાળા છે, જે બી છે કામ ધંધે જતા ગર્લ્સ છે, બોયઝ છે, બધા ભાઈઓ બહેનો છે, બધા કોઈ હેરાન ના થાય એના કારણે મહેરબાની કરીને આનો કોઈ નિકાલ લાવો। તમે જોઈ શકો છો ટ્રાફિક જો બધાને તકલીફ પડે છે વરસાદના કારણે, તો સરકારશ્રીને મારી એક અપીલ છે કે તમે દર વખતે વરસાદ બાદ અમદાવાદના નીચાણવાળા તો સ્ટ્રોંગ વોટર લાઇન નાખી હોવા છતાં અમદાવાદના રસ્તાઓ પર